વૃદ્ધાવસ્થામાં હું તો કેટલાય જગ્યાએ ભગવાન ભાગવતજીની યાત્રાને લઈને આ પોથીના પ્રતાપે ફર્યા અમે જોઈએ અમે તો ક્યારેક ક્યારેક દુઃખ થાય કે આ મા બાપ આ સંતાનો માટે જેને પોતાના આખા જીવનને ખર્ચી નાખ્યું એ માણસ એના છોકરાઓ આમ છોડીને વ્યા ગયા. યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, તમારા ઘરમાં મંદિર ન રાખો ને તો અમને કોઈ વાંધો નથી, પણ તમારા ઘરમાં હાલતા ચાલતા ભગવાન તમારા મા બાપને ખૂબ રાજી રાખશો ને તો ઠાકોરજી રાજી થશે તમારા ઉપર. પહેલું તીર્થ મા બાપ છે આપણું. જાઓ પંઢરપુરમાં ભગવાન પંઢરીનાથને જોવા, ઈટ ઉપર કમરે હાથ દઈને ઉભા રહ્યા હતા. જ્યાં સુધી પુંડરીકે ભગવાનની પૂજા ન કરી દીધી ત્યાં સુધી, પોતાના મા બાપની પૂજા ન કરી ત્યાં સુધી ભગવાન મળવા આવ્યા કે મારે તમને મળવું છે. પુંડરીકે કહ્યું કે મહારાજ પ્રભુ તમારે મને મળવું હોય તો અત્યારે નહીં મળાય. કેમ? અત્યારે મારે તમને મળવાનો સમય નથી, અત્યારે મારે મારી માની સેવાનો સમય ચાલે છે. જે ઘરમાં મા બાપની સેવા થાય ને એ ઘરમાં સ્વયં પરમાત્મા એ ભક્તના દર્શન કરવા માટે આવે છે. આ મહિમા છે આપણા સંસારનો, આપણી સંપત્તિનો, આપણા શાસ્ત્રનો, આપણી આ બધી સંસ્કૃતિઓનો.